टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વરસાદે વિરામ લેતા સમગ્ર રાજકોટમાં રોડ રસ્તાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે શહેરના અનેક માર્ગો ડેમેજ થયા હતા, તેનું અત્યારે રિપેરિંગ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। અનેક જગ્યાએ ડામર વર્કનું કામ પણ શરૂ છે અને સાથે રોડમાં જે ખાડા પડ્યા છે ત્યાં પેચ વર્કનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા સતત અત્યારે દરેક વોર્ડમાં વિઝિટ કરી રહ્યા છે અને તમામ ખાડા તેમની અત્યારે નિરીક્ષણમાં પૂરવામાં પણ આવી રહ્યા છે। આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સર જોડાયા છે। સર, તાત્કાલિક લોકોની વહારે કોર્પોરેશન તંત્ર આવ્યું છે અને લોકોને અગવડતા ન પડે તે માટે થઈને કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે। અત્યારે કામગીરી ક્યાં પહોંચી અને કેટલા સમયમાં પૂર્ણ થશે? આ વરસાદ દરમિયાન અમે એક નાના નાના ખાડાઓને અમે ચેક કરાવ્યા કે કેટલા છે, એના નંબર કાઢ્યા તો આખા સિટીમાં અમને 1700 થી 1800 જેવા સ્પોટ ઉપર અને પોટહોલ્સ જોવા મળ્યા। એના ઉપર આ વખતે પહેલી વખત અમે એક એસઓપી અમદાવાદ અને સુરત કોર્પોરેશને એક એસઓપી બનાવેલી છે। એ એસઓપીને હવે ફોલો કરીને અમે ખાડાઓનું કામ કરી રહ્યા છીએ, જેને કારણે મેજર એમાં અમે ઘણું કામ કરી ચૂક્યા છીએ। હવે જ્યાં નવેસરથી થતા જાય છે એ પણ લેતા જાય છે। આ સાથે જણાવું, આ વખતે રાજકોટમાં ખાડા કરતા જે અમારી માટે મેજર ચેલેન્જ રહી એ છે જે છેલ્લા અમે 8-10 મહિનામાં જે મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ખાસ કરીને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે કામ કર્યું એ ડ્રેનેજ લાઇન્સ, વોટર લાઇન્સ, અને એનું અત્યારે આપ જોઈ રહ્યા છો કે એમાં પણ અમે અત્યારે બધા રહી અને એની અંદર મેટલિંગના કામથી લઈને એટલીસ્ટ એને મોટરેબલ રસ્તાઓ બનાવીએ એ પણ અમે અત્યારે આ આખી જે કોમ્બિનેશનમાં કામ બધા સાથે લઈ રહ્યા છીએ। અને વોર્ડ વાઇઝ અમારી ટીમો છે અને આજે અમે વેસ્ટ ઝોન લીધો છે, આવતીકાલે અમે પાછા ફરીથી ઈસ્ટ ઝોનમાં જઈશું અને બાદમાં સેન્ટ્રલ ઝોનમાં જઈશું। એટલે એક દિવસે અમારા શેડ્યુલ આપી અને તમામ જગ્યાએ જઈ રહ્યા છીએ। અમને જે અત્યારે ખુલ્લા મોસમની અમને તક મળી છે એને અમે મેક્સિમમ ઉપયોગ કરી લેવા, કારણ કે આ વખતે સિઝન પણ આપણે જોયું હોય એમ કે અચાનક 2 ઇંચ વરસાદ થઈ જાય પછી પાછો બ્રેક રહે, એટલે આવો અત્યારે એક બ્રેક મળ્યો છે તો હવે મેક્સિમમ કામ અમારું આ વખતે થઈ જાય એવો અમારો એક એક્સપેક્ટેશન છે અમારી। લોકોને હવે હાશકારો થયો છે, તમે ખુદ અત્યારે દરેક વોર્ડની વિઝિટ કરી રહ્યા છો, લોકોને એક આશા જાગી છે કે હવે તંત્ર અમારી સાથે આવ્યું છે અને અમારું અત્યારે જે તકલીફ છે દૂર તમે કરી રહ્યા છો। લોકો માટે શું મેસેજ આપશો? હું એટલો એક મેસેજ આપીશ કે આપને જ્યાં પણ કોઈ ફરિયાદ કહે છે, અમારા કોલ સેન્ટર ઉપર આપ ફરિયાદ કરો। અમે કોલ સેન્ટર અને સાથે અમારી આખી ICCCની ટીમને લઈને પણ અમે ખાડા ઉપર કામ કરી રહ્યા છીએ। આપણી માટે એક સારી વસ્તુ એ પણ છે, હું આપને જણાવું કે જે મેજર આપણી માટે ઇસ્યુઝ આવે છે ને એ બધા એ છે કે જે વોટર લાઇન, ડ્રેનેજ લાઇન, એક મેજર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આપણે જે કામ કર્યું છે અને હવે આ વરસાદથી સેટલ થઈ છે જમીન, એટલે હવે જે અમને આ પ્રકારનું જે ખુલ્લું વાતાવરણ મળશે એટલે અમે રોડના ઓલમોસ્ટ જ્યાં જે ઇસ્યુઝ છે ત્યાં અમે ઇઝીલી પહોંચી વળીશું। અમે બહુ જ કોન્ફિડન્ટ છીએ। અમે લોકોને મેસેજ આપીએ છીએ કે આપના જ્યાં જે આપને એવું લાગતું હોય કે સોસાયટીમાં ખાડાના કે પ્રશ્નો છે, આપ અમને બિનચૂક કમ્પ્લેન કરો અને વાતાવરણને અનુરૂપ જે કંઈ પહેલું અમે ઇમિડિયેટ કામ કરી શકશું એ તાત્કાલિક હાથ ધરીશું। હાલ આરએમસી તંત્ર યુદ્ધના ધોરણે અત્યારે કામ કરી રહ્યું છે અને રાજકોટમાં વોર્ડ વાઇઝ અત્યારે મહાનગરપાલિકા કમિશનર વિઝિટ કરી રહ્યા છે અને લોકોને જે અગવડતા પડે છે તે અગવડતામાંથી બહાર કાઢવા માટે તે ખુદ અત્યારે એક્શન મોડમાં પણ આવ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।